જય અંબા જય ખંભલાઈમાં આજે 29 જુલાઈ 2024 અને સોમવાર સવારે 11:06 થઈ છે. શુભ ચોગડિયું ચાલી રહ્યું છે. અત્યારે કળશ ત્રાંબાના ખૂબ સરસ, કદાચ 400-500 વર્ષ સુધી એને કાંઈ ન થાય એવા મસ્ત બનાવડાવીને આપણે રાજસ્થાન અને સ્પેશિયલ કારીગર બનાવડાવેલા. અને અત્યારે જયપુરથી, આગ્રાથી અને મુંબઈથી એના કારીગરો જે સુવર્ણ વર્ક માટે અનુભવી છે વર્ષોથી, અને ઘણા બધા કામ એણે ત્રીજી જનરેશનથી લોકો કરે છે, એને આપણે બોલાવેલા છે સ્પેશિયલ. અને અત્યારે અતિથિ ભુવન ઉપર જે ડોરમેન્ટરી હોલ છે એને ટેમ્પરરી આપણે 1 મહિના માટે આ માટે ફાળવી દીધો છે. ભાઈઓ જે લોકો ડોરમેન્ટરીમાં રોકાય છે એ 1 મહિના માટે ક્ષમા કરજો. એના માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા આપણે કરેલી છે, એટલે અવશ્ય એમને સગવડતા મળી જ જશે. ડોરમેન્ટરીમાં પણ નીચે મળશે. અને 1 મહિનો આપણે સ્પેશિયલ આના માટે આ બધું અત્યારે તમે જુઓ કેટલા બધા સ્વયંસેવકો કામ કરે છે. અને એક સરસ મજાનું યંત્ર મૂકી દેવામાં આવેલું છે અહીં, જો હાથમાં મુકાઈ ગયું છે, જેમાં દેવી કવચ, અર્ગલા, કિલક, દેવી અથર્વ શીર્ષ, રહસ્ય, સકરાદય એવી કુલ 20 સ્તુતિ છે. 1 કલાક સુધી સતત વાગે જ રાખશે. 24 કલાક રાત્રિ સુક્તમ, તંત્રોક્ત રાત્રિ સુક્તમ, વેદોક્ત રાત્રિ સુક્તમ આ સતત વાગે રાખશે. અને માના સાનિધ્યમાં સુવર્ણ વરખ લગાડવાનું કામ શરૂ થશે. અત્યારે શુભ ચોગડવ્યામાં એનું આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને પ્રમુખ સાહેબના ધર્મપત્ની ગીતાબાના હાથે આપણે સુવર્ણ કળશનું કામ કરવા જઈ રહ્યા છીએ. હિન્દુબેન પધારો, વર્ષાબેન, હાલો હાર્દિકભાઈ આવી જાઓ, અજય આવી જાઓ, જય અંબા જય ખંભલાઈમાં આવી જાઓ, હાલો નિલેશ રાજગામાં આવી જાઓ ભાઈ. બધા ટ્રસ્ટીઓને વ્યક્તિગત જવાબદારી આપવામાં આવેલી છે. બધા ટ્રસ્ટીઓ વારાફરતીવાળા 3 દિવસ આવીને રોકાશે. 2-2ની ટીમ બનાવી દીધી છે. અને ખંભલાઈ માત કી જય. શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞ 31 ડિસેમ્બર 2024થી 5 જાન્યુઆરી 2025 વચ્ચે. અને વિશ્વનું 3જું મંદિર બનવા જઈ રહ્યું છે આપણું ખંભલાઈમાંનું નિજધામ, જેના તમામ કળશ સુવર્ણ કળશ થઈ જશે. 153 ભાગ્યશાળી, અતિ 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 ભાગ્યશાળી અને પુણ્યશાળી યજમાન શ્રી, અને વિશ્વની સૌથી મોટી પ્રતિમા રૂરુ ભૈરવ દાદાની અને સુવર્ણ કળશ 2024નું માતે દીધેલું કામ. બધાએ પ્રાર્થના કરજો માને નિર્વિઘ્ને પૂરું થઈ જાય. સુવર્ણ કળશનું આયુષ્ય વર્ષો સુધી, સદીઓ સુધી રહેતું હોય છે. પોલિશિંગ કરે રાખે તો 400-500 વર્ષ સુધી એમને સુવર્ણ યાવત ચંદ્ર દિવા કરો દાન છે, અક્ષય દાન છે. ક્યારે એનું નાશ થતો નથી સુવર્ણનો. સોનાને ક્યાંથી લાગે કાટ? સોનાને કાટ નથી લાગતો. ભગવાન આપણા પણ જીવનમાં એક વાક્ય મેં સરસ બનાવી દીધું જીવનમાં, લાઈફનું એક મોટો, કે ઘસાઈ જવું, કટાઈ જવું એના કરતાં ઘસાઈ જવું સારું. કટાઈ જવું એના કરતાં ઘસાઈ જવું સારું. ખંભલાઈ માત કી જય. જય અંબા જય ખંભલાઈ માં, જય ખંભલાઈ માં. તમને એની તૈયારી દેખાડું. બધા શસ્ત્રોની, એના અકીકની માળા આવે. અગેટ છે, અગેટ એક દુર્લભ પથ્થર છે, પવિત્ર પથ્થર ગણવામાં આવ્યો છે. આનો રોલ છે. જ્યારે કળશનું કામ શરૂ થશે ત્યારે તમને બધા ફોટા અને વિડીયો મોકલીશ. પારાનો ઉપયોગ થાય, મર્ક્યુરી, એટલે બધાએ માસ્ક પહેરશે. આ ગીટ છે. આના પથ્થરનો જે આગળનો ફ્રન્ટ ભાગ છે આ અકીક છે, અકીક. આ ગીટનો પથ્થર આવે. પારા માટે નવું બર્નર, નવી ગન, નવા પાઇપ, બ્રાન્ડ ન્યૂ. ક્યાંય પણ વાપરેલી વસ્તુ ક્યારેય પણ આપણે ખંભલાઈ માતાજીમાં ઉપયોગ નથી કરાવતા. બધી જ વસ્તુ નવી છે. દરેક ગન નવી, દરેક એના સૌથી મોંઘું આપણે લેકર લાવ્યા છીએ. બધી એવી બધા જ ઓબ્જેક્ટ નવા છે, સાવ બ્રાન્ડ ન્યૂ, ક્યાંય ન વાપરેલા હોય. તણીથી માંડીને ડિસમિસ, કેટલા પ્રકારના અલગ અલગ પ્રકારના અકીક વપરાશે. અને એની માળા અને પ્રોસેસ હું તમને દેખાડીશ કે કેવી રીતે પારો લગાડીને સુવર્ણ વરખ લગાડવામાં આવે.
અદ્ભુત વાતાવરણ છે માંડલમાં અત્યારે. સવારથી વરસાદ પડી રહ્યો છે. સ્વયંસેવકો સતત રહેશે, સતત સ્વયંસેવકો, એના માટે વ્યવસ્થા કરી. અહીંયા સુવર્ણ વરખ લગાડવાનું કામ થશે. સામા આપણા 2 વોલિયન્ટર્સ સતત બેઠા રહેશે, એક પણ ક્ષણ ગુમાવી વગર. અહીંયા અને અહીંયા થશે, તો અહીંયા પણ એની બાજુમાં જ સામે અહીંયા કામ થતું હશે, તો અહીંયા અને મંત્રોચ્ચાર તો સતત ચાલુ. બધા ખંભલાઈ મને પ્રાર્થના કરજો ભાઈઓ. આપણે એક ગૌરવ, આત્મગૌરવ સાથે, અભિમાન અને ગૌરવ વચ્ચે ફેર છે. એક ગૌરવ સાથે, આત્મગૌરવ સાથે આપણે કહી શકશું કે આપણે એ યુગમાં જન્મ્યા હતા કે જ્યારે સુવર્ણ કળશ અને લક્ષચંડી જેવા મહાયાગ થયેલા. ખંભલાઈ મને હૃદયથી પ્રાર્થના કરજો, નિર્વિઘ્ન બધા કાર્યો પૂરા થઈ જાય. જય અંબા, જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા. સુશીલા નામની કંકોત્રી બોલો. જો વાંચો અત્યારે એમને મૂકી દીધી, હું તો નીચે એટલે મૂકી દીધી. સુશીલાબેન નીચે એક રિયલી કોઇન્સિડન્સ છે. ખરેખર ઘણી બધી કંકોત્રીમાંથી એક લઈને મેં મૂકી દીધી. કોઈ મારો કોઈ હેતુ નહોતો. ખંભલાઈ મને સોગંદ રાખીને કહું છું, પણ સુશીલાબાની છે બોલો. બધા પિતૃઓનો પણ આમાં સાથ સહકાર છે એવું આપણને મળી શકે. એટલે ખંભલાઈ માત કી જય.